नमस्कार मित्रों, केम छो? आइए आजना मुख्य समाचार में देशभरना तमाम मोटा समाचार पर एक नजर करिए। LIC ना शेर वेचवानी तैयारी में 10,000 करोड़ रुपया एकठा करशे सरकार। LRD उम्मीदवारों माटे खुशखबर, 14 जूने लिखित परीक्षा, 6 जून थी कॉल लेटर डाउनलॉड थशे ओजस परथी। भारत सौथी झड़पथी वधतु अर्थतंत्र, अमेरिका बाद हवे ऑस्ट्रेलियाथी आव्युं PM मोदीने आमंत्रण। खंभातनी खाडीमां बनशे देशनो सौथी मोटो ब्रिज, 45 मिनिटमां पूरी थशे भावनगरथी भरूचनी सफर। मोटું એલાન, હવે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા આપવા પડશે પૈસા, આવ્યો રિચાર્જ જેવો પ્લાન। નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિત 9 પેરામેડિકલ કોર્સમાં આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ। 56,754 બેઠકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન। આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આપ્યું રાજીનામું। બેંક ગ્રાહકો માટે લોટરી, ATMમાંથી કેશ નહીં નીકળે તો મળશે રોજ 100 રૂપિયાનું વળતર। RBIએ બદલ્યા 5 મોટા નિયમો। ગુજરાતમાં 30 મેથી 2 જૂન સુધી કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદની આગાહી। હવામાન વિભાગે જાહેર કર્યું જિલ્લાઓનું લિસ્ટ। 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ। પેટ્રોલ ડીઝલ બાદ હવે ટોલ ટેક્સ 10% વધવા સંભવ, વાહન ચાલકો પર બેવડો માર પડશે। સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના આદિવાસી રાજકારણમાં ગરમાવો, આપ સાથે સંપર્કના દાવાથી ચર્ચા તેજ। ઉરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે ભારત, કોલસા ગેસિફિકેશન આધારિત ઉરિયા માટે નવી નીતિ તૈયાર। યુદ્ધની અસર હવે ગૃહિણીઓના રસોડા સુધી, સિંગતેલ અને સરસવના તેલમાં તોતિંગ ભાવ વધારો। હવે ટેકનિકલ કોલેજોમાં ભણાવશે AI નો અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સમક્ષ બનાવવા કેન્દ્ર સરકારની ઐતિહાસિક પહેલ। દિલ્હી અને પંજાબમાં બ્લાસ્ટનું પાકિસ્તાનનું કાવતરું નાકામ, UP ATSએ 4 શંકાસ્પદોની કરી ધરપકડ। બાળકો માટે મંથલી બાળ ભથ્થું, તાઇવાન દેશની સરકાર દર મહિને આપે છે 15,000 રૂપિયાની આર્થિક મદદ। દુનિયા તેલ માટે તરસશે પણ ભારત મોજ કરશે, PM મોદીએ UAE સાથે કરી લીધી સદીની સૌથી મોટી ઓઇલ ડીલ। ગીરમાં CDV વાયરસના ખતરા વચ્ચે 7 સિંહોના કરુણ મોત, વન વિભાગમાં ભારે દોડધામ। પેટ્રોલ ડીઝલ મોંઘા થતા ભારતમાં ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ વધી, બુકિંગમાં 2.5 ગણો ઉછાળો। હમાસના ખાત્મા સુધી યુદ્ધ ચાલુ રહેશે, નેતન્યાહુએ ઇઝરાયેલી સેનાને આપ્યા મોટા આદેશ, ગાઝામાં ફરી ટેન્શન વધ્યું। અમદાવાદ શહેરમાં પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો, 2 દિવસ બાદ વરસાદની એન્ટ્રી। CBSE વિવાદ, રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે સામે એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર। ફળોના રાજાને ઝટકો, 20 વર્ષ બાદ ભારતીય કેરી પર જાપાનનો ફરી પ્રતિબંધ, નિકાસકારો સંકટમાં। 7,000 કિલોમીટરની સ્પીડ, 600 કિલોમીટરની રેન્જ, ભારતની રુદ્રમ 3 મિસાઇલનું ઇન્ટિગ્રેટ પરીક્ષણ સફળ। ભીષણ ગરમી સહન કરતા અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, પ્રતિ કલાકે 100ની ગતિએ પવન ફૂંકાશે। મમતા બેનર્જીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું। અમદાવાદના મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે વહુને કારમાં ઢસડી ગયો પૂર્વ પ્રેમી। રાજસ્થાનનું શ્રી ગંગાનગર 48 ડિગ્રી તાપમાન સાથે દુનિયાનું સૌથી ગરમ શહેર બન્યું। ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાવાશે ઉનાળુ વેકેશન, શાળાના સંચાલકોની સરકારને ખાસ માંગણી। ગુજરાતમાં જળસંકટની આશંકા, 207માંથી 147 ડેમમાં જળસ્તર ચિંતાજનક સપાટીએ, ચોમાસું મોડું પડશે તો મુશ્કેલી વધશે।